બગદાણાના કેસ મામલે ગઈકાલે કોળી સમાજના આગેવાનોએ ન્યાય સભા કરી અને જે પીડિત યુવક છે નવનીત બાલદિયાને ન્યાય મળે તેનો હુંકાર કર્યો હતો। સાથે જ આજે આ મામલામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે અને હવે 8 આરોપીઓ છે તે જેલ મુક્ત થવાના છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। બગદાણામાં કોળી યુવક ઉપર હુમલો થાય છે અને ત્યારબાદ આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે કોળી સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી। આ મામલો સામે આવતા ધારાસભ્યો, સાંસદો છે તે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને એસઆઈટીએ તપાસ તેજ કરી હતી। જો કે જયરાજ આહિરની ધરપકડ નથી થઈ, જેના કારણે કોળી સમાજમાં નારાજગી જોવા મળી રહી હતી અને ત્યારબાદ કોળી સમાજના આગેવાનો આંદોલનની ચીમકી ઉચ્ચારે છે અને આ આંદોલન છે તે જીતુ વાઘાણીના મત વિસ્તારમાં થવાનું હતું અને ત્યારબાદ તેના થોડા જ કલાકો બાદ એસઆઈટી છે તે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવે છે અને ત્યારબાદ તેની ધરપકડ થાય છે। બીજી બાજુ હજી પણ કોળી સમાજની નારાજગી છે તે યથાવત જોવા મળી રહી છે। ગઈકાલે ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા મળી હતી અને જેની અંદર પીડિત વ્યક્તિ નવનીત બાલદિયાએ પણ હુંકાર ભર્યો હતો, સાથે જ કોળી આગેવાનોએ પણ હુંકાર ભર્યો હતો અને ગઈકાલે ભાવનગરમાં કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું હતું। તેવામાં આ બગદાણાના કેસ મામલે 3 જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં પહેલી જે જામીન અરજી હતી તેમાં 7 આરોપીઓ હતા અને આ 7 આરોપીઓના આજે જામીન છે તે મંજૂર થયા છે। બીજી જે જામીન અરજી હતી તે હથિયાર પૂરું પાડનાર ઉત્તમ નામનો જે આરોપી હતો તેણે અલગથી જામીન અરજી કરી હતી અને તેની પણ જામીન અરજી છે તે મહુવા કોર્ટે ગ્રાહ્ય રાખી છે। સાથે જે હજી સુધી નથી પકડાયો તેવા પાંતુ ભાદરકા નામનો જે વ્યક્તિ છે તેણે આગોતરા જામીન અરજી કરી હતી અને આ વ્યક્તિએ તેની જામીન અરજી છે તે પાછી ખેંચી લીધી છે। આમ બગદાણાના કેસમાં જે 3 જામીન અરજી થઈ હતી તેમાંથી એક અરજી પાછી ખેંચવામાં આવી છે। સાથે જ 2 જે જામીન અરજી હતી તેમાં કુલ 8 આરોપીઓના જામીન મંજૂર થયા છે અને હવે આ 8 આરોપી છે તે જેલ મુક્ત થવાના છે। તો બીજી બાજુ હજી પણ કોળી સમાજના આગેવાનો પોતાની નારાજગી દેખાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે શરૂઆતમાં કેસની જેણે તપાસ કરી હતી તેવા બગદાણાના પીઆઈ ડાંગરને ડિસમિસ કરવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે। હવે આગામી સમયમાં કોળી સમાજ દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।